ભારતીય સંસ્કૃતિ સનાતન યુગથી ચાલી આવતી પ્રથા લગભગ એક જમાનામાં તો 100% આવું હતું. હવે ટકાવારી ખબર નથી, અને એ છે લગ્ન પ્રથા. વર્ષોથી હિન્દુસ્તાન, ભારત, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ, બધી જગ્યાએ લગ્ન એટલે બે કુટુંબ જોડાય, બે વ્યક્તિઓ ભેગી થાય, જીવનભર રહેવા, અગ્નિની સાક્ષીએ અને સમાજની સાક્ષીએ. આ પ્રથા આપણે ત્યાં હતી અને હજારો વર્ષોથી ચાલે છે. આ પ્રથા ધાર્મિક ક્રિયા મુજબ શરૂ થઈ છે. અદ્ભુત પ્રથા હતી, જેમાં બે કુટુંબ પણ એકબીજાને લગભગ નથી ઓળખતા અને બે વ્યક્તિઓ પણ એકબીજાને નથી ઓળખતી, પણ સમાજની સાક્ષીએ, ધર્મની સાક્ષીએ ખાતરી આપે છે, અમે જોડાયેલા રહીશું, અમે તમારો વિશ્વાસ નહીં તોડીએ. આ પ્રથા હતી ભારતની અને યુગોથી ચાલી આવે છે. કારણ કે હવે બે જણા ભેગા થાય છે, પોતાનું અભિમાન છોડી દે છે. હું નહીં, તું નહીં, આપણે બે. આપણે બે ભેગા થયા છે. હવે આપણું, હવે આપણા અને આપણે, હું ને તું નહીં. હવે મારા એકલાની જવાબદારી નહીં, મારા એકલાની ફરજ નહીં, આપણા બેયની ફરજ. હવે તું એકલી સહન નહીં કરે, હું પણ સહન કરીશ. બંને જણાએ સહન કરવાનું, બંને જણાએ સમજણ ધરાવવાની. કોઈ એક જણ જવાબદાર નહીં, બંને ના નિર્ણય મંજૂર. બંને એકબીજાની માનીશું અને છતાં બંનેના અધિકાર એમના એમ, બંનેની સ્વતંત્રતા એમની એમ. બંને એકબીજા માટે ફરજ બજાવીશું. આ જેટલું કહેવાય છે ને, એવું રોજ થતું નથી. સવાર, બપોર, સાંજ જુદું થયા જ કરે છે. રોટલી બનાવું કે ભાખરી, દાળ ભાત બનાવું કે ખીચડી, બટાકા બનાવું કે પીળા બનાવું, નાવા બેસો છો કે નથી બેસવું, એટલું સરળ નથી. દરેક મિનિટે બંને વચ્ચે શૂન્યાવકાશ થાય છે, ચર્ચા થાય છે, મતભેદ થાય છે. અને થાય જ ને થવા જોઈએ. જોડે રહેવું છે તો વાસણ તો ખખડશે જ ને. એક જ ઘરમાં છીએ તો બંને જણને એક જ સરખું ગમે મને એવું નહીં બને. અને ત્યારે આપણે સમાધાન કરીશું બે જણા. કાં તો હું મારી જીદ છોડી દઈશ, કાં તો તું મારી જીદનું માન રાખજે. આપણે એકબીજાને અનુકૂળ થઈશું. સ્થિતિ જ્યારે ખોટી આવે ત્યારે આપણે કોશિશ કરીશું, ધીરજ રાખીશું, આપણે શાંત રહીશું, આપણે સરળ રહીશું, આપણે સહજ રહીશું, આપણે નિર્દોષ રહીશું, આપણે ખુલ્લા રહીશું. અને આવું બધું કરીશું ને તો આપણે પવિત્ર રહીશું. આપણા ઘરનું વાતાવરણ આપણે પવિત્ર એટલું બધું રાખીશું કે આપણે મંદિર જવું નહીં પડે. આપણે પ્રેમથી ભેગા થયા છે ને, એકબીજાને સહકાર આપીશું. આપણે એક બળદ ગાડાના બે બળદ છીએ. એક વધારે ચાલે, એક ઓછું ચાલે, એક ના ચાલે, એક ઊભું રહી જાય, એવું બધું નહીં ચાલે. આપણે બંને સમાજનો ભાર જોડે ખેંચીશું. આપણા ઉપર આવેલી જવાબદારીઓ બંને જણા વહેંચી અને જોડે કરીશું. અને આમાં આપણે બે છૂટા નહીં પડીએ, છેક સુધી નહીં પડીએ. ये बंधन तो प्यार का बंधन है, अतूट बंधन છે. આને તોડવું નથી. હિન્દુ ધર્મમાં તો એવું કહેવાય છે, અરે આ જન્મમાં તો મરવાનું તો છે ને, બેમાંથી કોઈ એક.
તો બંધન તો તું છે. પણ આપણા હિન્દુ ધર્મએ આપણને સમજણ આપી હતી કે નહીં, મને આ જ પતિ, મને આ જ પત્ની, 7 વખત જન્મું ને 7 વખત મરી જવું તોય મળે. આપણે તો 7 જન્મના બંધન છે, તો આ એક જન્મમાં કેવી રીતે તોડી કાઢીશું? આવી લાંબી સમજણ સાથે જે પ્રથા શરૂ થતી હતી એ હતી આપણી લગ્ન પ્રથા.